જો મિત્રો આ બાંબુમાંથી બાંબુનો સદુપયોગ બધા ખેતરની ચારે બાજુ ફરતે વાડ કરવા માટે કે તાર ફેન્સિંગ કરવા માટે ખર્ચા કરતા નથી અને ખર્ચા કરવા પોસાતા નથી. તો આવી રીતે તમે બાંબુમાંથી સરસ મજાની તાર ફેન્સિંગ વાડ કરી શકો. તો ખેડૂતોએ આવું કંઈક કરવું જોઈએ ને. ખેતર શેઢે તમે આવી રીતે બાંબુ વાવો. જો આ બાંબુ છે તો આ બાંબુ તમારા અને તમારા ઉપયોગમાં આવી શકે. જો આ કેવી સરસ મજાની આ જુઓ તમે, આ બાંબુની વાડ આખી બનાવી છે જાળી જેવી. એટલી સરસ મજાની જાત મહેનત જિંદાબાદ. એક પૈસાનો ખર્ચો નહીં અને રખડતા ઢોર ને ભૂંડ આવા બધા પશુઓથી તમારા ખેતરને બચાવી શકો તમે. 3 વર્ષે 4 વર્ષે તો તમારે બાંબુ કેટલો ઉતરે? 3 વર્ષ પછી તમારે દર વર્ષે બાંબુમાં કટિંગ આવે. તો આવું કંઈક કરો. ભરતભાઈ જાની સાહેબનું એવું કહેવું છે કે દરેકે દરેક ખેડૂતના ખેતરમાં ઓછામાં ઓછા 2-3 બાંબુ હોવા જોઈએ, જે દર વર્ષે તમારે આવી રીતે કંઈક કામમાં આવે. જોઈને મફત આપી શકાય એવા. હા, કોઈ જોવો જ નહીં, કાંઈક બધાને ઘેર હોય. બધાને ઘેર હોય. સાચી વાત. બનાવવું હોય ખેતરમાં મસ્ત માસનું સાપડું મસ્ત બની જાય. ખરી વાત છે. અને મોચડો બનાવવો હોય તો મસ્ત બની જાય. સાહેબ ફર્નિચર કેટલા સરસ મજાના બને. અરે બને ને અફલાતું. એ તો કારીગરી આવડતી હોય તો આપણે કરીએ કે બધું. બાંબુમાંથી તમે ફર્નિચર બનાવો તો બધા તમારી એક આવક શરૂ થઈ જાય. અરે યાર 25 લાખનું ઘર બનાવવું એના કરતા 3 લાખમાં બાંબુનું ઘર બની જાય. બોલો. અને કેટલો સરસ. મજૂરીના જ પૈસા આલવાના. જમીન તો આપણી ખેતરમાં છે જ. કેટલો સરસ આઈડિયા કહો. મસ્ત બને. વાહ ભાઈ વાહ. 3 લાખ રૂપિયામાં 3 BHK વાળું બાંબુનું ઘર બની આલે મજૂરી. વાહ ભાઈ વાહ. મજૂરી લે 3 લાખ. બાંબુ તો આપણા બાંબુ આપણા, જમીન આપણી. વાહ ભાઈ વાહ. સરસ સરસ. તળિયું આપણે મારી દેવાનું, કરી દેવાનું, લે પણ ગૌ માતાની જય. જવાનાથી વધારે શું જોવો પછી. વાહ ભાઈ વાહ. સરસ સરસ. ના થાય, કોઈ ના થાય, મરે કશું ના થાય. કુદરતી એસી પ્રકૃતિની સાથે રહેવાની. વાહ. ખુદ